સારો છે. રોજે સવારે 11:30ની આસપાસ આવી જાય છે અને એમાંથી બધી જ મહિલાઓ ફટાફટ નીકળી જાય. સીટી વાગે એટલે બધા જ બહાર આવી જાય. અને સૌ પ્રથમ તો સવારમાં ઉઠે ત્યારે બધાના આંગણા સાફ થઈ ગયા છે, બધે પાણી છાંટી દે છે. એવું તો કહેવામાં આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અને અમારા જ્યાં સોસાયટીના નાના બાળકો છે એ પણ છૂટી હરીફરી શકે છે. ત્યાં આગળ કોઈ પણ ગંદકી પણ નથી હોતી. ત્યાં નીચે પણ બેસીને શાંતિથી રમી શકે છે. જેવી રીતે કીધું છે કે શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે આપણે પોતાનું ઘર એકલું નહીં, સોસાયટી, પોતાનું રાજ્ય, પોતાનું શહેર પણ સ્વચ્છ રાખવું જરૂરી છે. તો જ આપણા ઘરની જે માનસિકતામાં પણ જે પણ બીમારી હોય છે એ પણ દૂર થાય છે. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું સોનલ મકવાના. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા વડોદરા શહેરને સ્વચ્છ કરવાની મુહિમની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા સ્વચ્છ હશે તો સૌ વડોદરાવાસીઓ સ્વસ્થ પણ રહી શકશે અને એ માટે જ આ જવાબદારી તમામની છે. તમામ વડોદરા શહેરના લોકો આ મુહિમમાં જોડાય એ સાથે જ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આ મુહિમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં દરેક સોસાયટી વડોદરા શહેરની જેને અમે અમારી સાથે જોડવાનો પ્રયાસ કરીએ છીએ. હાલ અમારી ટીમ વોર્ડ નંબર 6ના વિસ્તારમાં પહોંચી છે કે જ્યાં વૃંદાવન પાર્ક સોસાયટી ખાતે અમે ઉપસ્થિત છે અને જ્યાં તમે જોઈ શકો છો કે વુમન પાવર જોવા મળી રહ્યો છે. સોસાયટીની તમામ જે મહિલા છે તે પણ સ્વચ્છતાને લઈને ખૂબ જ અગ્રેસર જોવા મળે છે અને સાથે જ સ્વચ્છતાને પ્રાધાન્ય પણ આપે છે. અને એ સ્વચ્છતા તમે આસપાસ પણ જોઈ શકો છો. તમામ જે લોકો છે તેઓ આ સ્વચ્છતા માટેની મુહિમમાં અમારી સાથે જોડાઈ રહ્યા છે. તેવામાં વૃંદાવન પાર્ક સોસાયટીના રહીશો પણ આપણી સાથે જોડાવાના છે અને તેઓ દ્વારા પણ વડોદરા શહેરને સ્વચ્છ કરવાની આ મુહિમને ખૂબ જ સરસ મુહિમ ગણવામાં આવી રહી છે અને વડોદરા શહેરને આપણે સૌ ભેગા મળીને સ્વચ્છ કરીએ તેનું પણ તે સૌ શપથ પણ લેશે. સૌપ્રથમ આપણે વાત કરીશું વોર્ડ નંબર 6ના કાઉન્સિલર હેમિશાબેન સાથે. હેમિશાબેન, વૃંદાવન પાર્ક સોસાયટી આપનો વિસ્તાર છે અને અત્યારે અમે જોયું એ પ્રમાણે સ્વચ્છ છે અને એ અહીંના લોકો પહેલેથી જ કરતા આવ્યા છે. શું કહેશો સ્વચ્છતાને લઈને? ખાસ આ સોસાયટી જ્યારે આટલી સ્વચ્છ હોય તો શું મેસેજ આપો? સ્પાર્ક ટુડેની સમગ્ર ટીમને પહેલાં તો અમે અભિનંદન પાઠવીએ છીએ. જે સ્વચ્છતાનું જન આંદોલન છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝે જે સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરાની જે મુહિમ શરૂઆત કરી છે એમાં જે આપણા પરેશભાઈ છે, સુજલભાઈ છે અને એમની સમગ્ર ટીમ છે એમને અભિનંદન પાઠવીએ છીએ. આ મારો મત વિસ્તાર વોર્ડ નંબર 6 છે. વૃંદાવન પાર્ક સોસાયટી આવેલી છે. ન્યૂ વીઆઈપી રોડની આ સૌથી જૂની સોસાયટી છે. અહીંયા લોકો એટલા જાગૃત છે કે પોતે સ્વચ્છતા માટે એ લોકોની ફર્સ્ટ પ્રાયોરિટી એ સ્વચ્છતા છે અને તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બહેનો અત્યારે ઉપસ્થિત છે. બહેનો જ આ વિસ્તારને, આ સોસાયટીને પોતે મુહિમ ઉઠાવી છે કે મારી સોસાયટી સ્વચ્છ સોસાયટી અને જે મારો લક્ષ્ય છે, જે મારો ગોલ છે કે મારો વોર્ડ એ સ્વચ્છ વોર્ડ, મારો વોર્ડ એ સુંદર વોર્ડ અને મારો વોર્ડ એ સ્વસ્થ વોર્ડ બની શકે એના માટે હું પહેલેથી એના માટે કાર્યરત છું અને મારા વિસ્તારના સમગ્ર લોકોને, સમગ્ર નાગરિકોને હું આભાર માનું છું કે અમે જે મુહિમ આજથી 10 વર્ષ પહેલાં પ્રણ લીધેલો કે મારો વોર્ડને સ્વચ્છ વોર્ડ બનાવીશ, એ મુહિમમાં આપણે ઘણું બધું કામ કર્યું છે અને એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, વિસ્તારના નાગરિકો પણ આ મુહિમમાં જોડાતા આવ્યા છે અને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખે છે. અહીંયા વૃંદાવન પાર્ક સોસાયટીમાં નાના બાળકથી લઈને મોટા વડીલ સુધી, ભાઈઓ બહેનો પોતે સેલ્ફ અવેર છે કે કહેવાય કે અહીંયા કોઈ તમાકુ ખાઈને એક થૂકી પણ નહીં શકે. આ લોકોનો સ્ટ્રિક્ટ રૂલ્સ છે કે અહીંયા કોઈ પણ ચોકલેટનું રેપર હોય કે કોઈ પણ પાંદડું હોય એ પણ તમને જોવા નહીં મળે. અહીંયા તમે દરેક ઘરે જશો, દરેક સોસાયટીના દરેક ખૂણે જશો, તમને એક પણ જગ્યાએ એક કહેવાય કે ડસ્ટ, ધૂળ પણ તમને જોવા નહીં મળે. એ લોકો એટલું અવેર છે, પોતાને ઘરની જેટલું સ્વચ્છ રાખે છે એવું જે વૃંદાવન પાર્ક સોસાયટીને એ લોકો સ્વચ્છ રાખે છે.
તો મારા તરફથી અને મારા સૌ કાર્યકર્તા તરફથી અમે વૃંદાવન પાર્ક સોસાયટી નાગરિકોને અમે અભિનંદન પાઠવીએ છીએ અને સ્વચ્છતા માટે અમારી સાથે જોડાયા છે એના બદલ એમનો આભાર માનીએ છીએ. જેમ કે હેમિશાબેન દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ દ્વારા એક મુહિમની શરૂઆત ઘણા સમય પહેલાં જ કરી દેવામાં આવી હતી કે તેમનો વોર્ડ સ્વચ્છ વોર્ડ, એટલે એમ કરીને આપણે વડોદરા શહેરને સ્વચ્છ કરી શકીએ. આપણે અહીંના જે નાગરિક છે વૃંદાવન પાર્ક સોસાયટીના, તેઓ સાથે પણ વાત કરીશું. રહીશો છે અહીંના, મોહિનીબેન આપણી સાથે વાત કરશે. મોહિનીબેન, આપણે સોસાયટીને સ્વચ્છ કરીએ, ઘરને સ્વચ્છ કરીએ, ત્યારબાદ આંગણાને સ્વચ્છ કરીએ અને પછી સોસાયટીને સ્વચ્છ કરીએ, એમ કરીને આપણે વડોદરાને સ્વચ્છ કરી શકીએ. વડોદરા શહેરને સ્વચ્છ કરવાની જરૂરિયાત તો છે, શું કહેશો? ચોક્કસ. હા, એટલે વડોદરા શહેરને તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આટલી સરસ ઝુંબેશ ઉપાડે છે, એમના તરફથી આપણને બોધ મળે છે કે મોદી સાહેબ પોતે આટલા વડાપ્રધાન થઈને આખા શહેરને સ્વચ્છ રાખવા માટે કટિબદ્ધ છે. તો અમે અમારી સોસાયટીને જેવી રીતના અમારા ઘરને ચોખ્ખું રાખીએ છીએ, એવી રીતના અમારી સોસાયટીમાં અમારા આંગણાને અમે સ્વચ્છ રાખીએ છીએ. જેવી રીતે સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ હોય છે, એ રીતે અમારા ઘરમાં જો અમે સમજતા હોઈએ તો અમારી સોસાયટીમાં, અમારા આંગણામાં પણ અમે સ્વચ્છતા રાખીએ ને, એના માટે અમે કટિબદ્ધ છે સ્વચ્છતા માટે. એટલે અમે અમારું આંગણું, અમારી સોસાયટી, બધી જ વસ્તુ સ્વચ્છ રાખીએ છીએ. જી બેન, આપ આવશો? હા, એમની સાથે પણ આપણે વાત કરીશું. અહીં કોર્પોરેશનની ડોર ટુ ડોર ગાડીનું જે કચરા કલેક્શનની ગાડી છે, તેનો શું રિસ્પોન્સ જોવા મળે છે કે જેના કારણે અહીંયા સ્વચ્છ છે. આપણે જેવી રીતે કીધું છે કે શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે આપણે પોતાનું ઘર એકલું નહીં, સોસાયટી, પોતાનું રાજ્ય, પોતાનું શહેર પણ સ્વચ્છ રાખવું જરૂરી છે. તો જ આપણા ઘરની જે માનસિકતામાં પણ જે પણ બીમારી હોય છે એ પણ દૂર થાય છે. તેવી રીતે અમારે અહીંયા આગળ સોસાયટીમાં પહેલાં જ્યારે રસ્તા નહોતા ત્યારે બહુ ગંદકી રહેતી હતી. ચોમાસામાં પૂર જેવી પરિસ્થિતિમાં અમને ઘણી તકલીફ પડતી હતી. પણ આજે અમારા વોર્ડ નંબર 6ના કોર્પોરેટર શ્રી હેમિશાબેન ઠક્કર, એમના હસ્તક આકાશભાઈ પરમાર, એમના કાર્યકર્તા, એમના દ્વારા આજે અમારી સોસાયટીમાં આરસીસી રોડ થયા છે, બ્લોક થયા છે, જેથી અત્યારે પણ ગમે તેવું પાણી પણ હોય તો પણ એકદમ એ સુકાઈને અને ત્યાંથી એકદમ ક્લીન થઈ જાય છે. જેથી નાના બાળકો પણ રમતા હોય તો અમને એટલું ટેન્શન નહીં હોતું કે ચાલો એમને કોઈ ધૂળ રહેશે કે બીમાર થશે એમ. તો આ એમનો ખૂબ ખૂબ આભાર છે કે આજે એમના થકી આજે અમને એટલું ચિંતા નથી હોતી કે ભાઈ ચાલો બહાર કંઈ પણ તકલીફ હોય. અને હું પણ બીજા સોસાયટીવાળાને પણ એ જ સંદેશો આપવા માગું છું કે આપણે ફક્ત ઘર નહીં પણ આપણી સોસાયટી પણ ચોખ્ખી રાખવી જોઈએ, જેના દ્વારા કોઈ આવે તો આપણને જોવે તો ના ભાઈ આ સોસાયટી કેટલી ક્લીન છે, તો આપણે અહીંયા રહીશોનો પણ એટલો પ્રભાવ પડે. એવી રીતે આપણું સ્વચ્છ ગુજરાત થાય, સ્વચ્છ શહેર થાય, એટલે આપણું વડોદરા શહેર છે એ સ્વચ્છ, સુંદર અને દરેક જણ આપણા શહેરને વખાણે. બસ એ જ રીતે આપણે કંઈક આવા કાર્યક્રમમાં નાના આપણા ઘરથી શરૂઆત કરી કે પહેલાં આપણું ઘર સ્વચ્છ રાખીએ, પછી સોસાયટી, એ જ પ્રમાણે આપણો દેશ પણ ચોખ્ખો રહેશે. અને બસ જેમ કે અહીં વૃંદાવન પાર્ક સોસાયટીના તમામ જે મહિલાઓ છે તેમના વિચાર તમે સાંભળ્યા અને તેમની એ જ વાત છે કે આપણે પહેલાં જો આપણી આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખીએ તો પછી આપણે આપણા શહેરને પણ સ્વચ્છ કરી શકીએ. આ જ રીતે એક બાદ એક સોસાયટી સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાય અને આપણે વડોદરા શહેરને સ્વચ્છ કરી શકીએ, એ જ અમારું પ્રણ છે. વડોદરા શહેર કે જે સ્વચ્છતાના ક્રમાંકમાં ગત વર્ષે 33મા નંબરે જતું રહ્યું હતું, તેને આપણે ટોપ 10માં પાછું લઈ આવીએ. ટોપ 5માં પણ કેમ ન આવે, એ પ્રણ આપણે સૌ ભેગા મળીને વડોદરાવાસીઓ લઈએ ને વડોદરા શહેરને સૌ ભેગા મળીને સ્વચ્છ કરીએ. કેમેરા પર્સન ગૌતમ સોનુને સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ. વૃંદાવન પાર્ક સોસાયટીના તમામ રહીશોની આપણે વાત સાંભળી કે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ કઈ રીતે પોતાના સોસાયટીને સ્વચ્છ રાખી શકે છે, રાખી રહ્યા છે. એ માટે આપણે આકાશભાઈ સાથે પણ વાત કરીશું. આકાશભાઈ, શું કહેશો? વૃંદાવન પાર્ક સોસાયટી આટલી સ્વચ્છ છે, અન્ય સોસાયટીને શું મેસેજ આપવા માંગશો? અને વડોદરા શહેરને સ્વચ્છ કરવાની આ એક મુહિમ સ્પાર્ક ટુડે ન્યૂઝે શરૂ કરી છે, તમારું શું કહેવું છે? વૃંદાવન પાર્ક સોસાયટીની અંદર એટલી બધી સ્વચ્છતા છે કે કિશનવાડી વિસ્તારમાં આવેલી આ વૃંદાવન પાર્ક સોસાયટી છે, છતાં પણ એવું લાગે છે કે આપણે બહારના દેશમાં રહેતા હોય એવી સ્વચ્છ અને સુંદર. અને અહીંના જે રહીશો છે એ પણ એટલા બધા કાર્યરત છે કે સવારે ઉઠીને પણ સાફ સફાઈ કરવી. ડોર ટુ ડોર કચરાવાળા આવે છે એની પહેલાં તો એ લોકોએ બધું સાફ સફાઈ કરી દીધી હોય છે.
આપણે યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સ્વચ્છ ભારતનું જે બીડું ઝડપ્યું છે એ લોકોએ અપનાવ્યું છે. વૃંદાવન પાર્ક સોસાયટીની અંદર તમે જોઈ રહ્યા છો બધું સાફ સફાઈ રાખે છે અને અહીંની મહિલાઓ તો એટલી બધી એક્ટિવ છે કે ભાઈ બધી સાફ સફાઈમાં નાના બાળકો રમે તો પણ ધૂળ ન લાગે એ રીતેની સફાઈ રાખે છે. અને જ્યારે પણ જરૂર પડે છે, પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે પાણીનો પ્રકોપ હતો ત્યારે અહીંયા જે લીલ જામી ગઈ હતી, અહીંયા જે કચરા આવી ગયા હતા એ જ્યારે સોસાયટીવાળાની સાથે તો સાફ સફાઈ કરી હતી, પરંતુ અમારા વોર્ડ નંબર 6ના યુવા કાઉન્સિલર શ્રી હેમિસાબેન ઠક્કરે આ જ્યારે જોયું તો બધી સાફ સફાઈ કરાવી દીધી હતી. કોર્પોરેશનના અધિકારીઓને એમના માણસોને બોલાવીને પાવડરનો છંટકાવ કર્યો હતો. અહીંયા મચ્છરનો ઉપદ્રવ ના થાય એના માટે જે કંઈ દવાઓ છાંટવાની હતી એ પણ છંટાઈ આપી હતી. અને હમીસાબેન વૃંદાવન પાર્ક સોસાયટી તો ઠીક છે, બધા જ વિસ્તારોનું ખરેખર ધ્યાન રાખે છે. અને વૃંદાવન પાર્ક સોસાયટીમાં પ્રવેશતા જ એવું લાગે છે કે અમે તો કોઈ એવા દેશમાં કે એવા રાજ્યમાં રહેવા આવ્યો હોય. બહુ સરસ અને સુંદર છે.